करूं, ते मुझ पर उपकार करो जे, हे पिता ते जीवन आपी ने मुझ पर उपकार करो जे। सदा जिंदगी पर मारिया सुथी भीतरती आवी सदा। हे पिता, हे पिता, हे पिता, हे पिता। दुनिया जीत तो आव्यो सदा, ते बतावेला रस्ते हूँ। दुनिया जीत तो आव्यो सदा। हे पिता, 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 हे पिता। આભાર. કલાકારોએ સરસ કૃતિ રજૂ કરી તે માટે અને ભાવકોએ તાળીઓથી વધાવી તે માટે પણ. મિત્રો, વર્ષો પહેલા પુરુષોત્તમ માવડંકરે એક પુસ્તકનું સંપાદન કરેલું, મારા પિતા. આ પુસ્તકમાં નામાંકિત પિતાના પુત્રોએ પોતપોતાના પિતા વિશેની સ્મરણ નોંધ બહુ સરસ રીતે લખી છે. બીજા કલાકારો તૈયાર થઈ અને બીજી કૃતિ રજૂ કરે એ સમય છે, તો એ સમયમાં હું તમને બે વાત કહેવા માંગુ છું. પુરુષોત્તમ માવડંકરે દાદા સાહેબ માવડંકર વિશે લખ્યું છે. દાદા સાહેબ માવડંકર જાહેર જીવનનું બહુ મોટું નામ, લોકસભાના પ્રથમ અધ્યક્ષ આપણા. એ જ્યારે અમદાવાદ આવતા, પુરુષોત્તમ માવડંકરે એવું નોંધ્યું છે કે જ્યારે અમદાવાદ આવતા અને ઘરમાં જ્યારે નોકર ના હોય ત્યારે દાદા સાહેબ પોતે ઘરમાં સફાઈ કરવા લાગી જતા અને વાસણ ઉટકવા પણ બેસી જતા. આવા પણ પિતાઓ હોય છે. પછી પુરુષોત્તમ માવડંકરે નોંધ્યું છે કે અમને અનુકરણમાંથી અમારા પિતા જેવા બનવાની શીખ મળી. તો અનુકરણ કરીને પણ પુત્ર પિતા પાસેથી શીખતો હોય છે. બીજું એક રોચક એમાંથી જે જાણવાનું મળ્યું છે એ પણ ભાવકો સાથે વહેંચીએ. વિનોબા ભાવેએ પોતાના પિતા વિશે લખ્યું છે. એમના પિતા બહુ કડક સ્વભાવના હતા અને વિનોબા ભાવેએ એવું લખ્યું છે કે અમારા પિતા
ગુસ્સે થાય ત્યારે અમને વૈજ્ઞાનિક રીતે મારતા. વૈજ્ઞાનિક રીતે એ રીતે મારતા કે ખૂબ મારે પણ ક્યાંય હાડકું ન તૂટી જવું જોઈએ, એટલે વૈજ્ઞાનિક રીતે મારતા એવી નોંધ વિનોબા ભાવે આ પુસ્તકમાં કરી છે. તો આ પિતાના જુદા જુદા સ્વરૂપો હોય છે. છેવટે લાગણી, પ્રેમ એ એમાં બરકરાર જ હોય છે. હવે મિત્રો કલાકારો તૈયાર છે, તો આવો આપણે આગળની કૃતિ માણીએ. આગમનથી તમારા બાંધ્યા એ બંધનની, પૂછો પિતાને કમાણી કરીશું. અજીતભાઈ પટેલની કલમે લખાયેલી કૃતિને અને આપણા સજ્જ કલાકારોના નૃત્ય વંદના દ્વારા માણીએ. તમારા બાંધ્યા એ બંધન
અંધકારના એ સિંચન આગમનની તમારા બાંધ્યા એ બંધનની ઓ આગમનની તમારા બાંધ્યા એ બંધનની આગમનની તમારા બાંધ્યા એ બંધનની આગમનની તમારા બાંધ્યા એ બંધનની ઓ આગમનની તમારા બાંધ્યા એ બંધનની. કલાકારોનો ખૂબ ખૂબ આભાર. આ નૃત્ય વંદનાના કાર્યક્રમમાં જે કલાકાર મિત્રો આટલું સુંદર પરફોર્મન્સ કરી રહ્યા છે તેમના નામ છે તન્વી, નુપુર, વિધિ, સિમરન, હેમલતા, જુહી, ભારતી, જયશ્રી, જોય, શાહરૂખ, ફેઝાન, કૃપલ, રાજીવ, પ્રશાંત, અક્ષિત, અભી, મનોજ અને પ્રથમ. આ જે એકેડેમીના કલાકારો છે એ એકેડેમીનું નામ છે મેગ્નેટ ડાન્સ એકેડેમી. એના ડાયરેક્ટર છે અંકિતા શાહ અને મિહિર શાહ. અંકિતા શાહ પોતે આ નૃત્યમાં હતા. હું બાળકોને વિનંતી કરીશ કે એકવાર જોરદાર તાળીઓથી આપણે આ કલાકારોને વધાવીએ. અને હવે આપણે આગળની કૃતિ તરફ આગળ વધવાના છીએ. મિત્રો, એવું કહેવાય છે કે જેટલી સંવેદના વધે સમાજમાં એટલી જ વેદના ઘટે. કોઈકને જો એવું લાગતું હોય કે સમાજમાં વેદના વધી રહી છે તો એનું એક કારણ એ પણ છે કે સમાજમાં સંવેદના ઘટી રહી છે. સંવેદના એટલે બીજાની વેદનાને પોતાની કરવી, બીજાના દુઃખે દુઃખી થવું. બીજી સામેની વ્યક્તિ જ્યારે કોઈ કારણથી કોઈ પણ પ્રકારનું દુઃખ, પીડા, વિપદા અનુભવતી હોય ત્યારે એ દુઃખ જાણે કે આપણને પણ થઈ રહ્યું છે એવી ભાવના જ્યારે આપણે વ્યક્ત કરીએ, અનુભવીએ, ત્યારે આપણે સંવેદનશીલ છીએ એવું કહેવાય. અને આ પ્રકારના કાર્યક્રમો સંવેદનશીલતાના કાર્યક્રમો છે. આમાં સમાજમાં જે ક્યારેક આપણને એવું લાગે કે સંવેદનાનો ઝરો થોડોક સુકાઈ ગયો છે અને એના કારણે કેટલાક પ્રશ્નો થઈ રહ્યા છે. એ પ્રશ્નોનો ઉકેલ સંવેદનાના જરાને પુનર્જીવિત કરવામાં જ છે. અને આ કળા પહેલા કવિતા દ્વારા અને પછી નૃત્ય, ગીત, સંગીત દ્વારા આવતી આ કળા દ્વારા એ સંવેદનાના જરાને આપણે પુનર્જીવિત કરવો છે.